તત્વસાર ત્રિલોકમાન ગુરુ ગોવિંદ કરું. આદિ અંત મધ એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેહ. પરમ પુરુષ પરમાત્મા તાસો લાગે ને. હમણાં આ સાખીમાં કહ્યું કે હરિગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેહ. જ્યાં સુધી હરિગુરુ સંતની આપણા ઉપર કૃપા ના થાય ત્યાં સુધી આપણા સંદેહોનું નિવારણ ના થાય. આપણે કેટલા બધા શંકા કુશંકાથી ભરેલા છીએ, કેટલું બધું મનમાં, કેટલું બધું મન આપણું ચંચળ હોય. તો જ્યાં સુધી સંતોની કૃપા ના થાય, એટલે કહ્યું છે કે હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેહ. અને જ્યારે બધા સંદેહોનું નિવારણ થાય ત્યારે તમને પરમાત્મામાં પ્રીતિ, તમને ભગવાનમાં મન કેમ નહીં લાગતું? અત્યારે તમે જોજો, કોઈને બી પૂછો તો ભગવાનમાં મન નહીં લાગે, બજારમાં લાગે મન. વરવાનું હોય, ખાવાનું હોય, પીવાનું, ફરવાનું હોય તો એમાં મન તરત લાગી જાય. પણ ભજનમાં તો કે ભજન તો મહારાજ આમાં તો બેહું તરત ઊંઘ આવે. ભજનમાં જાઉં તો મને ઘણા દુખાવા થાય. આગળ મહારાજે કીધું કે બીજું બધું નાચ ગાન હોય ને તો 2-3 વાગ્યા સુધી પણ બગાવું ના આવે, ત્યાં તો આળસ ના આવે. ગાવા ખાવાનું હોય તો. પણ ભજનમાં તો બહુ કાઠું પડે. હવે આવું કાઠું પડતું હોય એને ભજનમાં વાળવા માટે કોને ભજન નથી ભાવતું? આ શરીરને નથી ભાવતું, આત્માને, પરમાત્માને કે જીવને આ કોણ ભજનમાં મન નથી લાગવા દેતું? તમે તપાસ કરી કે મારા અંદર એવું શું છે કે ભજનમાં કે ભગવાનમાં, ભજન યાની ભગવાન કે સત્સંગ, એમાં તમને કદી હરખ નહીં થાય. તમે જોજો, એમાં કોઈ દાડ હરખથી કે આમ તમે ઉમળકા ભેર બહુ ના જઈ શકો. તો ઠીક, આ તો કે હવે શરમી હવે કાઠા થઈને ઘડિયાળમાં જોઈએ નો આમ જોઈએ, ઘડિયાળમાં જોઈએ નો આમ જોઈએ, અને હોય બેસીને ભજન તો સંભળાય. એટલે આપણને છેતરતા હોય, આપણને જ આપણા ભેગું રહે ને આપણા સાથે રહે ને આપણને દગો કરે એવું કોક છે તમારા હાથે ને હાથે. કોક તો વળગણ છે કે તમે ફોડી કાઢો, ક્યાં છે કે જે તમારી સાથે રહે તમને, અને તમને જ પરમાત્મા તરફ ના જવા દે અને તમને જ ભટકાઈ દે. અને એ એટલી હદ સુધી તમને ત્રાસ આપે કે આ સંસાર ત્રિવિધિના તાપમાં જે કહે છે ને, જરા બડા આદિ વ્યાધિ ઉપાધિમાં બળ્યા કરે. બહારથી કોઈ નહીં બાળતું. તમે જોજો, તમે જ્યારે બહુ શાંતિથી તમારું મૂલ્યાંકન કરો ને તો તમને બહારથી કોઈ ત્રાસ આપતું નથી. બહારથી કોઈ નડક હોય? આમ તમે જોજો, કશું તમને બહારથી નડે? કદાચ બહુ તો ઘરનો નડતો હશે, ઘરવાળો નડે કે ઘરવાળી નડે, છોકરા સહ્યા નડે. કેમ કે કોણ તમને ત્રાસ વધારે આપે? તમારા પોતાના ત્રાસ આપતા. અને એનાથી વધારે આગળ જો તો એ એક એવું આપણી ભીતર, આપણા પોતાની અંદર પણ એવું છે. કોઈ એવી વસ્તુ છે કે જે તમને રાગ, દ્વેષ, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતામાં ભટકાયા જ કરે. તમને લાખ વાર સંતો શાસ્ત્રો એવું કે આ ખોટું છે, આ માર્ગે જશો તો અંતે પસ્તાવો છે, છતાં પણ મન માનતું નથી. તમને મને બધાને ખબર પડે કે શું ખાવાથી શું થાય, પણ છતાંય મન માનતું નથી. એટલે સંતોએ એના ઉપર ખૂબ પ્રહાર કર્યા. અને એવું આપણા જોડે એક એવું મન છે વારંવાર સંતો, અને એ મન તમે
દર્પણમાં જુઓ કે ડૉક્ટર જોડે વિઝિટ કરાવો કે ગમે ત્યાં જાઓ તો શરીરમાં મન ખોડી શકે નહીં કોઈ. આ શરીરમાં કેટલી વસ્તુ છે એવું ડૉક્ટરને તમે આ બધા શાસ્ત્રોમાં સત્સંગમાં તમને ઘણા બધા કહેતા છે કે આમાં જીવ છે, આમાં મન છે, માયા છે, આત્મા છે, પરમાત્મા છે. આવું બધું હોબળો, વાતો કરો પણ હવે આનું તમારે નક્કી ના થાય ત્યાં સુધી તમારે દુઃખ જાય. કોઈ પણ જગ્યાએ તમારા શરીરમાં દુઃખ હોય તો પહેલાં નક્કી ના થાય. એના માટે તો એક્સરે રિપોર્ટ ને બધું શેના માટે છે? દુઃખ પકડવા માટે. અને દુઃખ પકડાય પછી જ સારવાર ચાલુ થાય. તો આપણા અંદરની આપણા અંદર પણ એવી કઈ વસ્તુ છે કે જે તમામ દુઃખોનું કારણ છે? શું છે એવું કે જે તમામ દુઃખોનું કારણ છે? તો સંતો જોડે જાઓ ત્યારે અનુભવી મહાપુરુષો તમને ભિન્ન ભિન્ન મત ઘેર ગાર કે તમને ચોખ્ખું બધું તમને એક એક વસ્તુનું ચોખ્ખું કરીને સમજાવે કે ભાઈ આ તન છે, તો તન છે એ શેનું બનેલું છે? તનનો ધર્મ શું છે? આ શરીર છે ને એ 5 તત્વોનું બનેલું છે. અને 5 તત્વો શેના આધારે ચાલી રહ્યા છે? આ 5 તત્વો આ પિંડ અને બ્રહ્માંડમાં 5 જ તત્વોનું છે. તમે ટોમેટો લો કે ડુંગળી લો કે ભીંડા લો, મતલબ શાકભાજી લો, ફળ લો, ફૂલ લો કે વનસ્પતિ લો કે આ 18 વનસ્પતિ લો કે આ સંસારના તમામ જીવોમાં 5 તત્વથી ચાલ્યા કરે છે. શેનાથી ચાલે છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. હવા વગર કશું આ પ્રકૃતિનો આધાર શું છે? આ 5 તત્વો છે. પણ 5 તત્વોનો ધર્મ શું? એકબીજાના પૂરક છે. શરીરનો ધર્મ શું? એને ભૂખ અને તરસ. આ 5 તત્વોને તમારે ટાઈમે પાણી આલવું પડે અને ભોજન આલવું પડે. અને બીજું શું આલવું પડે? આરામ આલવો પડે. ઊંઘવા જવું, ઊંઘવું પડે. તમારે ઊંઘવા પણ ના મળે તો શું થાય? બોલો જ ખરા. ઊંઘ ના લો ને તમે તો પણ તમારી પ્રકૃતિ તમારી કાબુમાં રહે. અને ભૂખ તરસ, પાણીની જરૂર છે. ભૂખ તરસ ને આરામની જરૂર છે. એનાથી થોડા આગળ જાઓ તો એક તમારું એવું શરીરમાં એવું સંકલ્પ વિકલ્પ વિચારો કર્યા કરે છે. આ વિચારો શરીર નથી કરતું. વિચારો કોણ કરે છે? હારા ખોટા હવાથી હો સુધી. અરે ઘણા તો ઊંઘી જતો હોય, સપનામાં બકવા કરતા, સપનામાં કોઈનું કોઈ કથા કરતા. તો એ મન છે ને, એના આરામની જરૂર નહીં. એ ઊંઘતું નહીં. એને ભૂખ તરસ નહીં લાગતી. એને ખાવા ના જોવે મનને. એને તમારા રોટલા શાક કે ડુંગળી દાળ ભાત કે કઈ બી એને એ ખાતું નથી, પણ ખાવાના વિચારો બહુ કરે. પેલા શિયાળો આવ્યો તો પછી શું ખવાય? શિયાળામાં શું ખવાય? કચરિયું આવે, ઊન આવે ને તુવેરના ટોઠા ને જે ખાતું નથી ને વિચારો બહુ કરે. અને એ બધું ભટકે બહુ. એ પોતે નહીં ખાતું પણ એ તમને વિચારોથી જ તમને લઈ જાય. અને એ તમામ હારા ખોટા તમામે તમામ વિચારોનું મૂળ છે એ મન છે. મનનો ધર્મ છે સંકલ્પ વિકલ્પ કરવાનો. એ સતત વિચારો જ કરે. એનો ખોરાક કેવો? એને વિચારો કરવાનું બંધ કરો ને તો મરી જાય, જીવતું રહે નહીં. મનનો ધર્મ સંકલ્પ વિકલ્પ કરવાનો. આ શરીરનો ધર્મ ખાવું પીવું ને ઊંઘવું. કે તમારે વિચારવા વાળું બીજું ખાતું છે કે આપણું કોમ નહીં, આપણે તો ખાવું પીવું ઊંઘવું કે સંકલ્પ વિકલ્પ બીજા કરે. બરાબર. આ 2 ભૂમિકા તમે પકડો. આ તમને તમામ વેદોનો સાર કહો કે તમામ શરીરનું વિજ્ઞાન કહો. તમે તમારા શરીરને પહેલા નહીં તપાસો ને આમાં શું શું છે ત્યાં સુધી તમે આગળ જિજ્ઞાસા થશે. તો આ 2 ભૂમિકાથી થોડા હજુ આગળ જાઓ તમે તો આમાં જીવ પણ છે.
હવે આ વિચાર કરો કે આ પાછું ચયું ખાતું છે આમાં અને ક્યાં રહેશે. તો આવા બધા ગુઢાર પ્રશ્નો અને છતાંય પાછા આત્મા તો સજમય કે છે. હવે પેલાને ભૂખ તરસ ખાવા પીવાનું સંકલ્પ વિકલ્પનો ધર્મ છે. આત્મા એવું તત્વ છે કે જેને આ કશો જ કોઈ ધર્મ લાગુ પડતો ન ખાતોય નથી ન પીતોય નથી કે એ વિચારોય કરતું નથી કે કશાનું કામ એનું નથી, પણ છતાંય એની હાજરી અંદર છે. એને જન્મ મરણ નથી ને હરક્ષોકય નથી ને એને છોકરા સૈયા નથી ને ભણતોય નથી, પણ તમે ભણે છે કોણ? લગ્ન કોણ કરે છે? લગ્નના વિચારો કોણ કરે છે? શરીર કરે છે કે મન કરે છે કે આત્મા કરે છે? તમારે આજ ફેદવાનો કોથળો રોજ ઓમાચો ચાલી રહ્યું છે, બધું સરખા છે. મહારાજે ભિન્ન ભિન્ન વાત મહારાજે કેમ કે તમે તમારું પહેલા તપાસી જોવો કે જોડને તપાસી તું કોણ છે. તો આ બધું આટલે પોખતો લોકો ઘણા ઘર બાર છોડી દીધા, આટલું બધું સમજતા પહેલા સંસાર છોડી દીધો, ક્યાં ફરી રહ્યા. હમણાં ભજનમાં ગાયું ને કે ધ્યાન યોગથી પણ નથી મળતું, કેટલીય ક્રિયાઓ કરી રહ્યા છે પણ હજુ મન નહીં પકડાતું, જીવ નહીં પકડાતો ને આત્મા નહીં પકડાતો. જ્યારે આ સંતો સરળ ભાષામાં તમને તરત ચોખ્ખું કરીને બતાવી દે, તરત જ આમ એક્સરેની જેમ ચોખ્ખું કરી. અને એક દાડો ઉપવાસ નહીં, કંઈ નહીં, જપ તપ કશું નહીં. અને જેમ તમે અભ્યાસ કરો ને જેમ ગમવા માંડે એમ તમને હરખ થાય, પછી તમને ભજન ગમે. જ્યારે તમે તંતે તંત મિલાયા મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ કી યહી નિશાની. તંતે તંત, અરે તમારા એક એક તત્વમાં શું છે? એમ ગીતામાં પ્રમાણ આપ્યું છે કે અણુ અણુમાં હું છું. ગીતામાં ભગવાન બોલ્યા હોય તો ખોટું તો નહીં બોલ્યા હોય. અણુ અણુમાં ભગવાન છે એવું નહીં કીધું, અણુ અણુમાં આત્મા છે એવું નહીં કીધું, હું છું એવું બોલે. કોઈ જગ્યા મારા વગર ખાલી નથી. તો આ વાતનો સાબિતી લેવી હોય તો સદગુરુ ચરણે જવું પડે કે આ અણુ અણુમાં કોણ છે ને કઈ રીતે છે. અને ત્યારે તમારા હરખ શોક બંધ થાય, રાગદ્વેષ બંધ થાય, આ બધી કામનાઓ અંત આવી જાય. જેમ કામનાઓનો અંત આવે ને ત્યારે તમે સુખી થાવ. તમારી તમામ કામનાઓ ઈચ્છાઓનો અંત આવે ને ત્યારે તમારું સુખ ચાલુ થાય. એ એવું સુખ ચાલુ થાય કે પછી એ સુખ જાય જ નહીં, આવે ને જાય. હાલ તમારે આવન જાય થતું હશે કદાચ. વળી ઘરકમાં રેખાય, ઘડીકમાં મોઢું બગડી જાય ને ઘડીકમાં ખમું રહે ને મોઢું બગડે ને તમારું મનનું ધાર્યું થાય તો તમને બધું સારું લાગે. જરાક ઓખવું પડે, એક ફોન એવો આવે તો તમારે આખો દાડો બગડી જાય. કહો તો વાતાવરણ ઘરનું બગડી જાય. પણ અહીંયા તો એવું કે છે મેરું ડગે પણ જેનો મન ના ડગે, વિપત પડે પણ વણશે નહીં, ભલે ભાગી પડે. આખું બ્રહ્માંડ હલી જાય તો તમારે જાણે લેશ માત્ર પડે. તો આ બધું બંધ થવા માટે એક એવું સાચું જ્ઞાન સંતો જોડેથી, અને એ જ જ્ઞાનને વિવેકથી તમે ગ્રહણ કરી લો તો તમે સુખી, શાંત અને મુક્ત થઈ જાઓ. આનંદ ને આનંદ. પછી હરખ શોકની વાત જ છોડો. પછી તો જીવન આખું તમારું, પછી તમારું જીવન શરૂ થાય. કેવી મજા આવે! હરખ બંધ થઈ જાય, સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય. પછી જે થાય છે એ બધું શુભ જ થાય છે. અને બધું જે આ ગીતામાં એક એનું પ્રમાણ આપ્યું છે ને, જે થઈ રહ્યું છે એ સારું થયું, જે અત્યાર સુધી થયું એ સારું થયું, હવે જે થવાનું એ સારું થવાનું. આમાં હું ખોટું થયું તાર? હા, આજ સુધી હું ખોટું થયું? બધું સારું જ થયું ને, હાલે સારું થઈ રહ્યું છે અને હજુ સારું થવાનું જ છે. તમે હું હોય કે ના હોય પણ બધું સારું થઈ રહ્યું છે, સારું થવાનું છે. અને કશું લે તો આવી જ્યારે તમારું અંદર સમર્પણ થઈ જાય, આ આદિ અનાદિથી જે ન્યાય ચાલી રહ્યો છે એમાં તમારું સમર્પણ થઈ જાય ને તમારી કોઈ કામના ના રહે તો તમારે પછી મોજને. એટલે સંતોએ કીધું, શું પૂછો છો મુજને, હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું, નથી બીક કોઈની મને આ જગતમાં.
ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. વિચારી વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને, હું શું કરું છું? પછી તમે તાર ગમે તેમ ફરો, ગમે તેમ માલો, ગમે તેમ તમારું એક વાર આ નક્કી થઈ ગયો, નિશ્ચય થઈ ગયો કે મારા આ જગતમાં શું કરવાનું છે, હું શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, ત્યારે તમારે કે છે ભૂખ દુઃખ ગયું ભાગી રે, સુરતા તો લેર્યો લેશે સામળિયાની સાથે રે, તો લેર્યો લેશે ત્રિવેણીના ઘાટે રે, અનુભવની વાતો કે છે. એવી સૃષ્ટિ જેવી દ્રષ્ટિ, એવી સૃષ્ટિ ગુરુ ગમે દ્રષ્ટિ, ગુરુ ગમે સમદ્રષ્ટિ, સામળિયાની સાથે સુરતા તો લેર્યો લે છે, સામળિયાની સાથે રે, સુરતા તો લેર્યો લે છે. પરાપરથી આવે વાણી, પરાપરથી આવે વાણી, પોતે પોતા ભરે પાણી, થોથે થોથા ભરે પાણી. વાદળ સુર છુપાયો રે, સુરતા તો લેર્યો લે છે. વાદળ સુર ન છુપાયો રે, સુરતા તો લેર્યો લે છે. અજામટીન સિંહ થયો, અજામટીન સિંહ થયો, પોતે પોતાને લઈ રહ્યો, પોતે પોતાને લઈ રહ્યો. પ્રકાશ ઉભી વાટે રે, સુરતા તો લેર્યો લે છે, પ્રકાશ ઊભી વાટે રે, સુરતા તો લેર્યો લે છે. સામળિયાની સાથે રે, સુરતા તો લેર્યો લે છે. સામળિયાની સાથે રે, સુરતા તો લેર્યો લે છે. મદ દરિયે મોતી રે છે, મદ દરિયે મોતી લે છે, હંસા હોય તે ગોતી લે છે, હંસા હોય તે ગોતી લે છે. દુઃખ દુઃખ ગયું ભાગી રે, સુરતા તો લેર્યો લે છે. દુઃખ દુઃખ ગયું ભાગી રે, સુરતા તો લેર્યો લે છે. વૈરાગીને ગુરુ સાચા મળ્યા, વૈરાગીને ગુરુ સાચા મળ્યા, હવે તો ના પડીએ પાછા, હવે તો ના પડીએ પાછા. સામળિયાની સાથે રે, સુરતા તો લેર્યો લે છે. સામળિયાની સાથે રે,